વડોદરા શહેર માટે કાળો દિવસ એટલે કે હની હોનારત. હની હોનારતને હજી સુધી કોઈ ભૂલી નથી શક્યું. તે હૃદયદ્રાવક ઘટના કે જેમાં 12 માસૂમ બાળકોના જીવ લઈ લીધા તેમજ 2 શિક્ષકો પણ મોતને ભેટ્યા છે. ત્યારે જ્યાં ઘટના ઘટવા પામી ત્યારે ફરી એક વખત આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને જે ખોખલી બોટ હતી તેને ફરી એક વખત તળાવમાં કહી શકાય કે ઉતરાણ કરાવવામાં આવ્યું, જેમાં આશરે બાળકોનું વજન ગણીને રેતીના કોથળા મૂકવામાં આવ્યા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું. કહી શકાય કે જે હની હોનારતના આરોપીઓ છે તે પૈકી 16ની જ અટકાયત થઈ છે. ત્યારે જે બીજા આરોપીઓ છે તે પણ ફરાર છે. ત્યારે ઘટનાનું આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં તમામ અધિકારીઓ જે હાજર રહ્યા અને કહી શકાય કે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આશરે જે બાળકોનું વજન હશે તે પ્રમાણે કરીને ગણવામાં આવ્યું અને બોટને તળાવમાં ઉતરાણ કરવામાં આવ્યું અને ત્યારે તમામ જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે મોજૂદ હતા. વડોદરા શહેર માટે કાળો દિવસ એટલે કે 18મી જાન્યુઆરી કે જે દિવસ સનરાઈઝ સ્કૂલના હસતા બોલતા વિદ્યાર્થીઓ મજા માણવા હની લેક ઝોન ખાતે આવ્યા. ત્યારે 14 ક્ષમતા ધરાવતી બોટમાં 27 માસૂમ લોકોને બેસાડી સવારી કરવા નીકળેલી બોટ પલટી ખાતા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ ગયા. ત્યારે પોલીસે ચોપડે નોંધાયેલા ફરિયાદના આધારે 20 પૈકી 16 આરોપીઓની અટકાયત કરી છે. ત્યારે આજે હની લેક ઝોન ખાતે હની બોટકાંડમાં 14 નિર્દોષ જીવોનો ભોગ લેનારી ખોખલી બોટ ફરી એક વખત હની લેક ઝોનના તળાવમાં ઉતારવામાં આવી. બોટનું એક પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં બોટમાં પ્લાસ્ટિકની થેલીમાં રેતી ભરી મૃતક પામેલાનું આશરે વજન ગણવામાં આવ્યું અને બોટમાં મૂકવામાં આવ્યું. ત્યારબાદ તળાવમાં બોટને રાઉન્ડ મારવામાં આવ્યું. ત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સ્થળ પર FSLના અધિકારી તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે જ હની પોલીસ સ્ટેશનના PI અને ફાયર બ્રિગેડના જવાનોને સાથે રાખીને જે બનાવ બન્યો હતો તે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.